હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 8 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. મારી થોડી તબિયત વીક છે, એટલા માટે થોડીક બોલવામાં પ્રોબ્લેમ છે, બરાબર? તો હવે આજે આપણે આગળનો ટોપિક જોઈશું, એમોનિયા સાથેની પ્રક્રિયા. જો હવે એમોનિયા સાથેની પ્રક્રિયા એટલે શું થાય ખબર? આ થેલિક એસિડ છે, બરાબર? બેન્ઝીન પર COOH બે એની 2NH3 એટલે કે એમોનિયા સાથે એમોનિયા સાથે પ્રક્રિયા કરી. બે એમોનિયા એટલે 2 વખત NH3, બરાબર? હવે જો શું કરશે ખબર? આનો હાઇડ્રોજન ખરો ને, આ ઓક્સિજન ખરો ને, હાઇડ્રોજનના બધા ઇલેક્ટ્રોન લઈ લેશે. આને શું કરશે ખબર? જાવે તારી જરૂર નથી, ધક્કો મારી દેશે. ધક્કો માર્યો, કાલે પેલું એમોનિયા ભણેલું એવી રીતના. તો હવે આને ધક્કો માર્યો તો હવે NH3 ને તો જોડાવું જ હતું. તો શું કરશે ખબર? હાઇડ્રોજનને તો બધા ઇલેક્ટ્રોન હેલાને આપી દીધા છે. એ દાનવીર છે, એટલે બહુ શક્તિવાળો કહેવાય. તો શું કહે ખબર? હું લઈ લઉં હેને, પછી હેલા જોડાઈ જઈશ. શક્તિવાળો એટલે હું પેલા કરતાં શક્તિ થઈ જઈશ વધારે. તો આને લઈ લીધો. હવે 2 NH3 હતા, એમાંથી એક હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન બેવને ધક્કો માર્યો, બે છૂટા પડી ગયા. તો શું કરશે ખબર? આ NH3 લઈ લેશે. તો NH3માંથી શું બની ગયું? હાઇડ્રોજન મળી NH4. તો શું કરશે ખબર? ઓક્સિજન કે અમારે તો જરૂર પડી, હવે શું કરું? જે જોડાવાનો હતો એને તો જરૂર હતી, એને હાઇડ્રોજન લઈ લીધો. હવે ઓક્સિજન કે મારે જરૂર છે, હવે શું કરું? પેલો એમોનિયા શું કહે ખબર? મારા પાસે હાઇડ્રોજન આવી ગયો, હવે હું આપું નહીં. તો કે સારું ચલો ને તમે આવી જાઓ. તો શું કર્યું? બધા ઇલેક્ટ્રોન લઈ લીધે એટલે માઇનસ ચાર્જ. આને હાઇડ્રોજને આને લઈ લીધો એટલે એના પર પ્લસ ચાર્જ, કારણ કે હાઇડ્રોજન પર પ્લસ હતો, દાનવીર હતો એટલે આને લઈ લીધો તો પ્લસ ચાર્જ બની ગયો. પ્લસ ચાર્જ શું બન્યું? એમોનિયમ પેથેલેટ. શું બન્યું? એમોનિયમ પેથેલેટ. શું બન્યું? એમોનિયમ પેલેટ. શું કહેવાય? એમોનિયમ પેલેટ બન્યું, પેલેટ. હવે એને ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. ગરમ કરવામાં આવે છે તો શું થશે? 2H2 દૂર થશે. કઈનો ખબર? આના બે, 4 હાઇડ્રોજન, બરાબર? NH4માંથી 2 ગયા એટલે NH2 રહ્યા. આમાંથી બી 2 હાઇડ્રોજન કરે એટલે NH2 રહ્યા. અને 2 ઓક્સિજન એકાનો જતો રહેશે. શું રહ્યું આમાં? CONH2 રહ્યા. આમાંથી 2 હાઇડ્રોજન, આમાંથી 2 હાઇડ્રોજન, આમાંથી ઓક્સિજન દૂર થઈ ગયા 2H2. તો CONH2 રહેલા. તો થેલેમાઇડ બન્યું. હવે થેલેમાઇડને તીવ્ર ગરમ કરતા શું દૂર થાય? NH3. આમાંથી NH2 નાનો H દૂર થઈ ગયો. તો શું રહ્યું? આના પર CO જ રહ્યો, આના પર CONH રહ્યો. તો CO આવી રીતના રહ્યો, જો બતાવો, CONH અને આના પર CO જ રહ્યો. તો શું કરશે ખબર? આવા આપણા બે પાસેથી જતું રહ્યું છે, બરાબર? તો ચાલને આ બે આપણા બેના ભેગા થઈને જતા રહ્યા છે. તો ચાલને આપણે બે ભેગા થઈ જઈએ. તો શું કરશે ખબર? આ NH ખરો ને, બેવની વચ્ચે CO તો બેવમાં કોમન છે, બેવમાં સરખો છે. વધનો શું છે? NH. તો NH વચ્ચે આવી જશે આમ, અને આવી રીતના બંધ બનાવી દઈશું. શું બન્યું? થેલિમાઇડ, બરાબર? થેલિક એસિડને એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં એમોનિયમ થેલેટ બને છે. હવે એમોનિયમ થેલેટને ગરમ કરતાં H2 દૂર થશે અને થેલેમાઇડ બનશે. થેલેમાઇડને તીવ્ર ગરમ કરતાં NH3 દૂર થશે અને થેલિમાઇડ બનશે. ઓકે, તો નોટ ડાઉન કરી લો. ઓકે મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.